સુરતની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા દેશવ્યાપી નકલી જન્મ પ્રમાણપત્ર બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. બિહાર ખાતે આવેલ એક ગામમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ કરી સિન્ટુ યાદવ નામના શખ્સની ધરપકડ કરી છે. સુરત આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલના એસીપી વીકે પરમારના જણાવ્યા અનુસાર ઇકોસેલને એક ચોક્કસ માહિતી મળી હતી કે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કચેરી અને કચ્છ મંગવાના ખાતે આવેલ ગ્રામ પંચાયત CHC સેન્ટરના બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યા છે. જે અંગે સંબંધિત વિભાગના આ બાબતની જાણકારી આપવામાં આવી હતી. જે અંગે સુરત મહાનગરપાલિકાના કમિશનરને પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું. પાલિકા કમિશનરના આદેશ બાદ સુરત મહાનગરપાલિકાના અધિકારી અમિત લાભુભાઈ રાખોલિયા દ્વારા આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવી હતી. ઇકોસેલની તપાસમાં બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવાનું મસ્ત મોટું કૌભાંડ બિહારના ઝાંઝવા ગામેથી સિન્ટુ યાદવ નામનો શખ્સ ચલાવતો હોવાની હકીકત સામે આવી હતી. જેથી ઇકોસેલ દ્વારા તાત્કાલિક આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઇકોસેલ દ્વારા આરોપી સિન્ટુ યાદવની ધરપકડ કરવા એક ટીમ બિહાર ખાતે મોકલી ત્યાંથી સિન્ટુ યાદવની ધરપકડ કરાઈ હતી. असिस्टेंट कमिश्नर ऑफ पुलिस इकोनॉमिक ऑफिसर सेल ने एक बातमी मળી કે fastportal.online નામની વેબસાઇટ ઉપરથી બનાવટી જન્મપત્રના પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા છે અને એક ચૌહાણ સુરેશજી કેશાજીના નામનું ખોટું જન્મ પ્રમાણપત્ર પોલીસને મળી આવેલ, જે ખરાઈ અર્થે સુરત મહાનગરપાલિકા તરફ મોકલવામાં આવ્યા. દરમિયાનમાં SMCના ધ્યાને પણ એક બનાવટી જન્મ પ્રમાણપત્ર આવેલ અને પોલીસ અને SMCની બંને ટીમોએ આ બાબતે વિગતવાર વિચારણા કરી અને પછી આમાં ઊંડા ઉતરતા SMCના જન્મ મરણ નોંધણી એકમમાં સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ નાવે એક બોગસ પ્રમાણપત્ર બાબતે ફરિયાદ પોલીસમાં આપેલ. જેના આધારે પોલીસ દ્વારા તપાસ કરતા એક fastportal.online ઉપરાંત fastportal.com.in આ પ્રકારની વેબસાઇટો મળી આવેલ, જે વેબસાઇટોનું ટેકનિકલ વર્કઆઉટ કરતાં સિન્ટુ યાદવ રહેવાસી ઝાઝા જમુઈ બિહાર નામના માણસ એની પાછળ હોવાનું જાણવા મળેલ, જે આ વેબસાઇટો ઓપરેટ કરતા હતા અને 10 રૂપિયામાં ભારતના અલગ અલગ રાજ્યના બનાવટી જન્મ પ્રમાણપત્ર આ ઉપલબ્ધ કરાવતા હતા. જેમાં ગુજરાતના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ગ્રામ પંચાયત CHC મંગવાના કચ્છ આ પ્રકારના બનાવટી જન્મ પ્રમાણપત્રો એમને આપેલ છે. આના કામે આ સિન્ટુ યાદવને પકડવા માટે એક ટીમ મોકલવામાં આવી હતી અને ટીમે ત્યાં જઈને ફિલ્ડવર્ક કરીને એની ધરપકડ કરવામાં સફળતા મેળવેલ છે.